હક્કાભા ગઢવી અને નિલેશ એરવાળિયા વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ થયો. તમે લેખિતમાં લઈ આવો તો તમને આગેવાની આપવાની, મારો બાપો લઈ આવે તેને દેવાની. આગેવાન માં નથી થવું ક્યાંય. 3 મુદ્દા જો મેં તમને મેં મેસેજ તમારા નાખ્યો હોય વોટ્સઅપમાં જોઈ હવે લો. મને કાલે આવવામાં ના પડવાનું કારણ શું? તમને ના પડવાનું કારણ આ જ મને કહી દીધું હકાભા લઈને આવે તો હકાભાને આપણે મોય રાખવાના. લઈને હું તો ખાલી આમાં હાજરી આપવા હોય મને ખબર પડે કે આંદોલનમાં શું હોય ને કે તમે ના પાડો એટલે હું વિડીયો બનાવીને મૂકી દઉં ભાઈ મને સરકારનો દુશ્મન મને હવે તમે નો આવશો એટલે શું સમજો તમે હું થી ક્યાં ચડાવવામાં પેલા હું ખાલી આવા અત્યારે તો ખાલી આવી બેવું કીધું શું છે મારે ના નથી બોલું મારે. આપણા આ 3 મુદ્દા છે, આ 3 મુદ્દા લેખિત હકાભા લઈને આવતા હોય ને તો હકાભાનું ચાદર ઓઢાડીને સ્વાગત કરવાનું છે. ચૌદ દિવસથી મોરબીના જેતપરમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે અને આ બધાની વચ્ચે હક્કાભા ગઢવી છે તેમણે ખેડૂત છાવણીમાં આવવાના ઇનકાર અંગે ના પાડી તે વાત સામે આવી રહી છે. હક્કાભા ગઢવી અને નિલેશ એરવાળિયા વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. વાયરલ ઓડિયો ક્લિપમાં હક્કાભાને ઇનકાર અંગે જોરદાર દલીલ પણ થઈ. હક્કાભાએ છાવણીમાં આવવાની ના પાડવાનું કારણ પણ જાણવા કહ્યું. સમિતિનો નિર્ણય છે, લેખિત સિવાય કોઈ નહીં તેવી વાત નિલેશ એરવાળિયાએ કરી. મેં સરકાર સાથે દુશ્મની વહોરી, હવે મને ના પાડો છો તેવી વાત હક્કાભાએ કરી. મને ચોખવટ કરી દો એટલે હું જાહેરાત કરી દઉં તેવી પણ વાત હક્કાભા ગઢવીએ કરી. જાહેરાત કરી દઉં કે હવેથી હું ખેડૂત આંદોલનથી અલગ છું. કાંતિલાલે ભૂપેન્દ્રદાસ સાથે સીધી વાત કરી લીધી છે તેવી વાત નિલેશ એરવાળિયાએ કરી. સમિતિએ નિર્ણય લીધો છે કે કોઈ વચેટીઓ બનશે નહીં તેવી પણ વાત એરવાળિયાએ કરી. હક્કાભા ગઢવીએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું. એક દિવસ માટે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું. બીજી વખત એક સભા થઈ ત્યારે પણ હક્કાભા ગઢવી ગયા, ખેડૂતોના સમર્થનમાં આવી અને ખેડૂતો માટે વાત કરી. જોકે હક્કાભાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મને ખેડૂતોએ ના નથી પાડી આવવાની, પણ ત્યાં બેઠેલા જે આગેવાનો છે તેમણે ના પાડી છે કે હક્કાભા ગઢવી હવે આ છાવણીના મંચ પર ન જોઈએ. આ શું કામે આખો આ વિવાદ હવે ઉભો થયો, એની પાછળનું શું કારણ હોઈ શકે, એ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપની અંદર નિલેશ એરવાળિયા અને હક્કાભા ગઢવી બંને વાતચીત કરી રહ્યા છે અને આ બધી જ વાતચીતમાં હક્કાભા ગઢવીને જ્યારે છાવણી પર ન આવવાનું કહેતા હક્કાભા ગઢવી લાલચોળ થયા હતા અને નિલેશ એરવાળિયા સામે પણ તેમણે સવાલ કર્યો હતો કે મને ખુલીને કહો કે મને કેમ આવવાની ના પડો છો. શું કઈ ચર્ચા એ ઓડિયો ક્લિપમાં થઈ રહી છે સાંભળી લઈએ. પણ પરમ દિવસે રાત્રે મીટિંગ થઈ હતી સમિતિ આખીની. સમિતિમાં 3 મુદ્દાની ચર્ચા થઈ. પહેલો મુદ્દો મુખ્યમંત્રી લેટર લખીને આમંત્રણ આપે, બરાબર. બીજો મુદ્દો ગુજરાત આખામાં જેટલી વીજલેન્ડનું કામ ચાલે છે બરાબર અને સરકારે પરિપત્ર જેવી રીતે જાહેર કર્યો હતો એવો જ પરિપત્ર જાહેર કરીને બધું બંધ કરાવે. બરાબર. અને ત્રીજી વાત, આપણને જે સરકાર દેવા માંગે છે એનું કાચું ડ્રાફ્ટિંગ આપે, બરાબર. આપણે એને સંશોધન કરી લઈ, વાંચી લઈ, 2-5 વકીલોને હારા હોય એને બતાવી દઈ જેને જાણકારી હોય જમીનની, મહેસૂલની અને ઇલેક્ટ્રિકની, એવા લોકોની સલાહ લઈ લઈ આપણે 1 દિવસનો 2 દિવસનો સરકાર પાસેથી ટાઈમ લઈ અને પછી આપણે એની મંત્રણા કરવા તૈયારી. આ બધું સરકાર લેખિતમાં આપવા તૈયાર હોય ને તો આપણે આગળ વધે. તમે લેખિતમાં લઈ આવો તો તમને આગેવાની આપવાની, મારો બાપો લઈ આવે તેને દેવાની. આગેવાન માં નથી થવું ક્યાંય. નહીં સરકાર આ લેખિત આપતી હોય તો જ આપણે આગળ વધવાનું હોય, નતર કોઈ ગમે એ આઈડિયા આવે તો એ ચર્ચા કરવા જ નથી જવાની. બરાબર છે. તો લેખિત આપે તો આમંત્રણ, મુખ્યમંત્રી લેખિત આમંત્રણ આપે ને તો અહીંયા ચર્ચા કરવા જવાનું છે. ઓકે, બરોબર, સમજી ગયો. આપણે આવું બોલવાનું છે આપણે. હા, 3 મુદ્દા જો મેં તમને મેં મેસેજ તમારા નાખ્યો હોય વોટ્સઅપમાં જોઈ લો. હવે મને કાલે આવવામાં ના પડવાનું કારણ શું? તમને ના પડવાનું કારણ આ જ કે આ 3 મુદ્દા લેખિતમાં આવે
મને કહી દીધું અકાભા લઈને આવે તો અકાભાને આપણે મોય રાખવાના. લઈને નહીં, હું તો ખાલી આમાં હાજરી આપવા આવડે મને ખબર પડે કે હું આંદોલનમાં શું હોય ને કે તમે ના પાડો એટલે હું વિડીયો બનાવીને મૂકી દઉં કે ભાઈ મને ના પડે આગેવાનો તમારે ના જરૂર નથી એટલે હું વાર્તા પૂરું હું તો કીધું ના, એમ નહીં, હું એમ એને નહીં, તમે- મને સરકારનો દુશ્મન મને હવે તમે ન આવશો એટલે અરે, શું સમજો? અરે એવી વાત નથી, આખી વસ્તુ તમે સમજો પેલા. તમે ઊંધી કેસેટ ચડાવોમાં પેલા હું ખાલી આવા અત્યારે તો ખાલી આવીને બેહું કીધું શું છે મારે ના નથી બોલું મારે. અરે તમે ગમે ત્યારે આવી શકો, અત્યારે આવી શકો. ના પાડી મને કાલ. કાલ તમને ના પાડવાનું કારણ એ હતું રાતે મીટિંગ કરવાની હતી. હા કાલ સમિતિ જે 5 જણાની હતી ને એ 15 ની કરી. સાંભળો, હા બહુમતી વધેરી ગામની જે બધી મંડળ હાલે ને ગામમાં જેટલા હા એ બધાને એક જણાને લીધા, હા બહુમતી કરી, સમજો તમે. અને પછી એક નિર્ણય કર્યો કે ભાઈ આ 3 લેખિત માહિતી આપણને આપે તો જ આપણે સરકારમાં જવાનું હોય, આવો દ્રઢ નિર્ણય કરી નાખ્યો. એટલે મેં સાંભળો પેલા પૂરી વાત સાંભળો તમે. પછી મેં આપ્યું મીડિયામાં અલ્ટિમેટમ 48 કલાકનું, સરકારનું નાક તો દબાવવું જોઈએ ને. હા એટલે મેં 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. એટલે આજે ને શિક્ષણ વાળાને મોકલા, અમારા સંસ્થા વાળાને, બરાબર, પ્રમુખ ને ઉપપ્રમુખ ને, એ હવાઈના અહીંયા છે. એટલે ઈ આયા હતા લેખિત લઈને, પણ ઈ ગોર લઈને આવ્યા હતા. તમે માગો એથી હવાઈયું આપશું, તમે અમારી યાર મંત્રણા કરવા આવો ને તો એમ કઈ નહીં. અમારી આ 3 માગણી છે, આ 3 માગણી ઓન પેપર આપી શકો તો કમતર નાના છોકરાને મોકલજો, અમારા સંસ્થાની જરૂર નથી. બરોબર હે? બરોબર છે. મુખ્ય ભૂપેન્દ્રભાઈ હારે અને હર્ષંઘવી હારે 2 હારે વાત થઈ ગઈ છે. કાંતિભાઈ અમૃતિયા અહીંયા સ્પિનિંગ મિલે હવારના બેઠા છે. કાંતિભાઈએ સીધી ભૂપેન્દ્ર દાદા હારે વાત કરી લીધી છે. અમારી આ 3 માગણી છે, છોકરાએ ગુજરાતીમાં કહી દીધું સ્પષ્ટ ભાષામાં. બરોબર, તમારે જ્યારે આવવું હોય ત્યારે આ છાવણી તમારા બાપની છે. મને કાલ ના પાડી, મને કાલ ના પાડી તો ચક્કર આવી જાય બધું હારું. હું સરકારનો દુશ્મન થયો હવે મને ના પડે. તમને ના પાડી એટલે તમે આગેવાનીમાં મારે ચર્ચા કરવી જોઈએ ને કમિટી. પેલી વાત મારે આગેવાન નથી થવું, હું તો તમે જાઓ. અરે એમ નહીં, પણ મેં કમિટીમાં ચર્ચા કરી કે ભાઈ હકાભા સરકારમાં આવો સંદેશા લઈને હનુમાન બનીને જાય તો આપણને કઈ વાંધો ખરો? એટલે કમિટી વાળા કે ભાઈ હકાભા જતા હોય તો કે વાંધો નથી, તમારા પપ્પા જતા હોય તો વાંધો નથી. તો આપણા પણ તમે આપણા આ 3 મુદ્દા છે, આ 3 મુદ્દા લેખિત હકાભા લઈને આવતા હોય ને તો હકાભાનું ચાદર ઓઢીને સ્વાગત કરવાનું છે. તો હું અહીંયા આવું અત્યારે તમે કહો કે હકાભા તમે જાઓ તો હું જાઉં, તમને મને વાંધો નથી. પણ લેખિત આવવાનું તમારે. તમે જાઓ સરકારમાં, જીતુભાઈ વાત કરી લ્યો. સાંભળો મારી વાત, તમે જીતુભાઈ હારે વાત કરી લો, મેં તમને મેસેજ કરેલો છે કે 3 વસ્તુ 3 નોખી લખાણમાં લેતા આવો એટલે અમે મંત્રણા કરવા તૈયાર છીએ. જો પેલા તો મારો મુદ્દો શું તમે સમજો. તમારો મુદ્દો નહીં, અમારા મુદ્દા 3 સમજી લ્યો. એ તો સમજી જો. હવે મારો મુદ્દો આગેવાન બનવાનો છે જ નહીં. મારો મુદ્દો તારે એ છે હું તમારે બેહું, તમે જાઓ તો તમે હેરે આવો, ન જાઓ તમે કહો હકાભા તમે જાઓ તો હું જેને રજૂઆત કરું કે ભાઈ આટલું આપવું છે બોલો. પણ તો તમે રજૂઆત કરો. આ 3 મુદ્દાનો તમને મેસેજ તો નાખ્યો છે. પણ અહીંયા હું આવું, તમે બધા 5 જણા થઈને મને કહો તો હું આટો મારું, મને વાંધો નથી. ના, અમે ન મોકલી તમને. તમારે સ્વૈચ્છિક, જો સાંભળો મારી વાત, સમિતિએ નિર્ણય કર્યો કે આપણા તરફથી કોઈ વચેટીઓ થઈને જશે નહીં. તો હું તો સીધો જાઉં તો કાલ એમ કે ખેડૂતો બધા કે ભાઈ આ તો સરકારે છાનકાટ કરી, હું તો હલવી જાઉં ને પેલા. ના, સાંભળો મારી વાત. તમારે હું તમને એ જ કહું, મારા ભાઈ શાંતિ રાખો. હું કહું એ મુજબ હાલો, તમે તમારું મગજ દોડાવો. તમારે જીતુભાઈ સારા સંબંધ છે. મારે તો બધા આખા કોંગ્રેસ ને આ આપને ભાજપ બધા મંત્રી સંબંધ. નહીં, પણ તમારે વાત થતી હોય જીતુભાઈ સાથે, મુખ્યમંત્રી સાથે, સરકારમાં કોઈને વાત નથી થતી મારે. અરે પણ કરી શકો એમ હોય તો. હા કરી શકું. તમે તમે રોંગ વે હાલો માં. હા કરી શકું. વાત બધાય કરી શકું. વાત બધાય. મારી વાત સાંભળો. રોંગ વે ઉપર તમે જાઓ માં વાત કાપવામાં, પૂરી વાત સાંભળી લો. તમારે જેની સાથે વાત થતી હોય એની હારે તમે વાત કરી લ્યો કે આ 3 મુદ્દા છોકરાઓ લેખિત માગે છે છાવણી વાળા. બરાબર છે. તમે આપી શકો એમ હોય તો હું તમને મળવા આવું. બરાબર. તમે વાત કરી લ્યો. જો એ આ પાડતા હોય
હા તો મને ફોન કરજો, હા બરોબર? અચ્છા. પછી આપણે વાત કરશું. આ તો 10 મિનિટ હાજરી આપવા આવ્યો કોનું ખાલી એમ તો અત્યારે ન થવું તમારે, તમે પેલા વાત કરી ગોઠવીને મને ફોન કરો, પછી આપણે ચર્ચા મને કરી. ના પડવું કારણ શું ખબર ન પડતી. અરે આ ના પાડવાનું આપણા તરફથી નથી જવાનું અહીંયા. અરે મારે ક્યાં જવું છે અહીંયા? તમે હાલ, અમે હવે- અમે હવે અમે મારે- ઘેરે જ- અમે મારે અમે મારે ઘેરે- ક્યાંય જવું નથી, મારે સરકારમાં ક્યાંય જવું અરે. નથી. સરકાર જે કરવું કરે. હું મને આવવાની ના પાડવાનું કારણ કહો એટલે હું કહી દઉં કે ભાઈ હું ખેડૂત આગેવાન ના પાડીશ ભાઈ અગુબા તમારું આપ્યું બહુ થઈ ગયું, હવે તમે આગળ જાઓ. એટલે હું કહી દઉં ભાઈ કે હું હવે આમાં નથી, એટલે હું તો છોટું થઉં, તમારે રાખવું નથી, સરકારનો દુશ્મન થઈ ગયો હું તો. અરે એમ નથી કહેતા તમે કાકા, સાઈડમાં ગઢવીનો ને ચારણનો વાંધો આ રિયાય બહુ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.